નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. લાયન્સ ક્લબ ડિસ્ટ્રિક્ટ 3232 F1 દ્વારા કેબિનેટ ટીમનું ઇન્સ્ટોલેશન તેમજ કેબિનેટ ટીમનો શપથવિધિ સમારંભ યોજાયો હતો. લાયન્સ ક્લબ ડિસ્ટ્રિક્ટ 3232 F1 ના ગવર્નર લાયન દીપક સુરાણા અને તેમની કેબિનેટ ટીમનો ઇન્સ્ટોલેશન સેરેમનીનું ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે 5 કરોડ રૂપિયાના સેવા પ્રોજેક્ટની પણ ઘોષણા કરવામાં આવી હતી. લાયન્સ ક્લબ ડિસ્ટ્રિક્ટ 3232 F1 દ્વારા ઇન્સ્ટોલેશન અને કેબિનેટ ટીમની શપથવિધિના અવસરે શાળાઓમાં 50,000 રૂપિયાના ખર્ચે વોટર પ્યોરિફાયર તેમજ વોટર કુલર સ્થાપિત કરવા માટેની સેવા યોજનાની પણ જાહેરાત કરવામાં આવી હતી, જેને ઉપસ્થિત સૌ કોઈએ વધાવી લીધી હતી. એટલું જ નહીં પરંતુ 7,050 જેટલા ક્ષય રોગથી પીડિત દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરવાનું આયોજન વર્ષ 2025-26 અને 26-27 દરમિયાન કરવામાં આવશે, જેનો અંદાજિત ખર્ચ 35 લાખ રૂપિયા સુધી થનાર છે. આ સમારંભમાં લાયન્સ ક્લબના 120 ક્લબના પ્રમુખો અને સમગ્ર કેબિનેટ ટીમનો શપથવિધિ કાર્યક્રમ યોજાયો હતો. લાયન દીપક સોરાણાના નેતૃત્વમાં થયેલી 5 કરોડ રૂપિયાથી વધુની સેવાના કાર્યક્રમોની ઘોષણા એ લાયન્સ ક્લબની ચેતના અને સંકલ્પની સિદ્ધિને ઉજાગર કરશે, એમ લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના વર્લ્ડ પ્રેસિડેન્ટ લાયન ડોક્ટર AP સિંહે જણાવ્યું હતું. સમગ્ર કાર્યક્રમની રૂપરેખા લાયન્સ ક્લબના પૂર્વ ડિસ્ટ્રિક્ટ ગવર્નર સંજીવ પંચોલી દ્વારા આપવામાં આવી હતી. આજે લાયન્સ ક્લબનો જે કાર્યક્રમ થઈ રહ્યો છે એ વડોદરા શહેરમાંથી લાયન દીપક સુરાણા, જેઓ અમેરિકાના ફ્લોરિડા ખાતે શપથ લઈ અને ડિસ્ટ્રિક્ટ ગવર્નર બન્યા છે, તો આજે વડોદરા શહેરના એટલે કે મધ્ય ગુજરાતના જે પણ હોદ્દેદારો છે લાયન્સ ક્લબના, કે જેની કેબિનેટ છે, એ કેબિનેટના તમામ સદસ્યોનું શપથવિધિ સમારંભ, અને જેમાં ખાસ કરીને અમારા ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટ લાયન AP સિંહ, જેઓ કોલકાતાથી છે અને વિશ્વની 210 દેશોમાં પ્રસરાયેલી સંસ્થાના તેઓ એક ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટ છે, અને આપણે બધા ભાગ્યશાળી છે કે હિન્દુસ્તાનમાંથી એવો ચોથી વ્યક્તિ છે કે જેઓ ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટ બન્યા છે. અને આજે આ કેબિનેટના ઇન્સ્ટોલેશન પ્રસંગે એટલે કે શપથવિધિ પ્રસંગે AP સિંહ વડોદરામાં ઉપસ્થિત થયા છે. સાથે ઇન્ટરનેશનલ ડિરેક્ટર રમેશભાઈ પ્રજાપતિ છે, પૂર્વ ઇન્ટરનેશનલ ડિરેક્ટર અરુણા ઓસવાલ છે, જૈન સમાજના ઘણા બધા અગ્રગણીઓ છે, સાથે વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર અશોક જૈન અને હરીશ દેસાઈનું પણ આજે પદગ્રહણ વિધિનો સમારંભ યોજાયો છે. મધ્ય ગુજરાતમાંથી વિવિધ લાયન્સ ક્લબોમાંથી લગભગ 600 થી 700 લાયન્સ ક્લબના સભ્યો અને હોદ્દેદારો આજે ઉપસ્થિત રહ્યા છે. અને આ કાર્યક્રમમાં દરેક વ્યક્તિએ કેવી રીતે કામ કરવું એના હોદ્દાને અનુરૂપ એની પૂરી સમજ આપવામાં આવી. માનનીય AP સિંહ દ્વારા સંપૂર્ણ રીતે આ સમજ આપવામાં આવી, અને આ લાયન્સ ક્લબો આખા વર્ષ દરમિયાન સેવાના કાર્યોમાં કેવી રીતે કામ કરે અને સમાજને કેવી રીતે ઉપયોગી થઈ રહે અને છેવાડાના વ્યક્તિને આનાથી શું ફાયદો થાય, એ જ લાયન્સ ક્લબનો ધ્યેય અને હેતુ છે. વિશ્વ સમાજમાં સેવા કરવી એ લાયન્સ ક્લબનો એક મોટો છે સિદ્ધાંત છે, અને આ જ લાયન્સ ક્લબની સુગંધ આવનારા દિવસોમાં વડોદરા શહેર અને મધ્ય ગુજરાતમાં આપણને જોવા મળશે. કયા અને કેટલા રૂપિયાના પ્રકલ્પો હવે આગળ વધારવામાં આવે? હા, આજે ખાસ કરીને જોઈએ તો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 101 શાળામાં વોટર કુલર્સના આયોજન કરવાનું નક્કી કર્યું છે. સાથે સાથે ક્રેડાઈની જે પણ બાંધકામની સાઇટો ચાલે છે, તો એ સાઇટોમાં જે મજૂરો છે એના માટે મેડિકલ કેમ્પ્સના આયોજન કરવાનું નક્કી કર્યું છે. વૃક્ષારોપણના કાર્યક્રમો કરવાનું નક્કી કર્યું છે. ડાયાબિટીસ ચેકઅપ કેમ્પ, અને જ્યાં મધ્ય ગુજરાતના અંતરિયાળ ગામો છે, પંચમહાલ અને ગોધરા અને દાહોદ, તો ત્યાં પણ મેડિકલ કેમ્પ્સ કરવાનું આયોજન કર્યું છે. એટલે લગભગ 5 કરોડની સેવાકીય પ્રવૃત્તિ કરવાનું એક આજના દિવસે એક ટાર્ગેટ બનાવ્યું છે, અને લક્ષ્ય હાંસલ કરવા માટે બધા મિત્રો કટિબદ્ધતા કેળવી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.